12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની ઉજવણી કરાય છે। ત્યારે ભારતના સીમાડાઓ પર પશ્ચિમી દેશોમાં પણ હિન્દુ સંસ્કૃતિથી સૌને પ્રભાવિત કરવામાં જેમનું યોગદાન શિરમોર છે તે સ્વામી વિવેકાનંદના વિચારો આજે પણ ઊંડી અસર કરે છે। ત્યારે સુરતમાં આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસની ઉજવણી કરાઈ હતી। વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિને ઉજાગર કરનાર સ્વામી વિવેકાનંદની આજે 151મી જન્મજયંતિ છે, જે પ્રસંગે સુરતના યુવા ભાજપ મોરચાના કાર્યકરોએ શહેરના અલગ અલગ વિસ્તારોમાં તથા ભાજપ યુવા મોરચાના અલગ અલગ વોર્ડમાં લોકોને પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી। લોકોને પુષ્પ આપી પોતાના વિશ્વમાં હિન્દુ સંસ્કૃતિનું જ્ઞાન આપ્યું હતું। આ ઉપરાંત તારીખ 12 જાન્યુઆરી સ્વામી વિવેકાનંદનો જન્મજયંતિ તથા 23મી જાન્યુઆરી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે અનેક જગ્યાએ રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રક્તદાન કેમ્પ યોજવામાં આવશે અને ડિરેક્ટરીઓ ઊભી કરવામાં આવશે। તેની સાથે સાથે કોલ સેન્ટર પણ ઊભા કરાશે અને તાત્કાલિક ધોરણે શહેરમાં તથા ગુજરાતભરમાં લોકોને પડતા લોહીનું અને રક્તદાન તાત્કાલિક તેમની સુધી પહોંચી તેમની મદદ કરાય તે માટે પણ પ્રયાસ હાથ ધરવામાં આવશે। મારું નામ ધર્મેશ ભાલાળા છે। હું કરંજ ઝોન યુવા મોરચાનો ઇન્ચાર્જ છું। સુરત શહેર મહાનગર યુવા મોરચા દ્વારા આજના દિવસે સ્વામી વિવેકાનંદના જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિના કાર્યક્રમો દરેક વોર્ડમાં કરવામાં આવ્યા છે। કરંજના વોર્ડ નંબર 20ની અંદર આજે અમે પુષ્પાંજલિનો કાર્યક્રમ કર્યો છે। પુષ્પાંજલિના કાર્યક્રમ દ્વારા જે કાંઈ યુવાનો અહીંયા એકત્રિત થયા છીએ, અમે એવો મેસેજ કરવા માગીએ છીએ, લોકોને જાહેર જનતાને પણ જાણ કરવા માગીએ છીએ કે સ્વામી વિવેકાનંદે જે કંઈ પ્રમાણે જીવન જીવવું છે એનામાંથી પ્રેરણા લઈને આજના યુવાનો જે વ્યસન તરફ વળ્યા છે, ફેશન તરફ વળ્યા છે, એ બધાથી દૂર થઈને આજનો યુવાન સ્વામી વિવેકાનંદને અનુસરીને પોતાનું જીવન જીવે એવી આશા સાથે આજનો આ કાર્યક્રમ અમે વોર્ડ નંબર 20માં કર્યો છે। સુરત શહેરના 38 વોર્ડની અંદર આજના દિવસે કાર્યક્રમો કરવામાં આવશે। ધન્યવાદ। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।